ઘર તો ભરાઈ ગયો છે એટલે ભાઈ મજા આવે અને કામે એવું ઉકલે હો ભાઈ ફટાફટ તો બધા વીણતા આવે ઘા કરે હું તો હાલ્યો જાઉં એક હાથમાં ટેલી એક હાથમાં કપાઈ વીણે જાય ઘા કરી આખો સાહ લેતો બહાર કપા વીણવા જવાનું મોડું થાય ને તો સો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ સવારમાં નીકળી ગયા છીએ અમે થોડાક કામ ઉપર, કેમ કે જઈએ છીએ ભણતર લેવા અને હાંઠિયું ભરવા જ આવી છે, કેમ કે એક બે ઘેરા નીકળી ગયા છે ને તો હાંઠિયું ભરી આવી તો પછી ભણતરની ઉપાધિ નહીં. અને અત્યારમાં સવારમાં છે ને ભાઈ કપા વીણવા પહેલાં હાંઠિયું ભરવાની પાછળ ટ્રેક્ટર આવે છે તો ભારે બધી નાખો ને અત્યારમાં સુરેશ દાદા પણ જો સવારમાં મસ્ત મજાના નીકળી ગયા છે અને અમે જઈએ છીએ ભાઈ 7-8 જણા હાંઠિયુંનો ભરવા. તો જો બધા આગળ હાલ્યા જાય છે અને હાલીને આવ્યા છે ને પાછળ ટ્રેક્ટર આવી ગયું છે તો ફટાફટ એને જઈએ અને હાંઠિયું ભાઈ ભરી લઈ, કેમ કે ભાઈ બનતરને અહીંયા બહુ પ્રોબ્લેમ છે. તો પછી બીજો કપા વીણવા જવાનું હોય 4-5 દી વીણો હોય તો પછી વાંધો ન આવે, એટલા માટે આજ બધું બનતર ભેગા કરી લેવાનું છે. અને આજ 2-3 કામ કરવાના છે. હું કામકાજ કરવાનું છે ને તમને વિડીયોની અંદર જોવા મળશે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેશે. અને જો ભાઈ ટ્રેક્ટર આપણે આવી ગયું છે, ગેટ ખોલી નાખ્યો છે મારો ભાઈ અને કાંઈ જાય ફટાફટ. તો ફેમિલી છે ને ભાઈ ભર અડધે પોણે પોગી ગયો છે ને વાગી ગયા છે ત્યારે 8-8 જેવો સમય થઈ ગયો ને ભાઈ ભૂકા કાઢી નહીં ગયા ભાઈ વે નહીં, કેમ કે લીલી છે અને ભાઈ ઝીંડવા હોતી છે ને એટલે ભાઈ બહુ ભી પડે છે ઉપર ચડાવવામાં હતી. તો જો આવી હાંઠિયું છે, આ બધા ઝીંડવા છે નીકળ્યા લીલા અને ભાઈ જો ભરવાનું ચાલુ છે. અને બાકી તો છે ને ભાઈ ઉપર કોળી નથી જતી, કેમ કે વજનવાળું છે અને ઝાકળવાળું છે. બાકીના બધે જો આમાંથી બધી વેવે છે, આ બધી વેઈ લીધી છે. અને હવે ફટાફટ ભર લઈ કે પછી પાછું જવાનું છે કપા વીણવાથી અને પછી પાછું બીજું એક કામ છે. તો ફટાફટ પહેલાં ભરી લઈએ આપણે. જો આવી રીતનું કંઈક ભરાય છે ભાઈ. ભરાઈ ગયો છે અને ભાઈ હાંઠિયું તો ઘણી બધી પડી છે, પણ બહાર કપા વીણવા જવાનું મોડું થાય ને તો પેલા અડધો ભર ભરી એવું લાગશે ને તો સાંજે પાછા ભરવા આવીશું. બાકી તો નીકળ આવડા લોકો જેગી દેવાના હે. તો પેલા નાળા બંધી, હવે ભર તો ભરાઈ ગયો છે. ફેમિલી અત્યારે છે ને ભાઈ હું આવ્યો છું પાણી ભરવા માટે. અને સવારમાં ભાઈ એને શું કહેવાય કે પહેલાં તમને ખબર જ હશે કે કપા શું કહેવાય કે રખડા ભરવા જતા બણતણ, અને પછી ભાઈ કપા વીણવા લાગી જતા એક સાહ કાઢી નાખ્યો અને પાણી નહોતું એટલે પછી હું પાણી ભરવા આવ્યો છું ભાઈ. અને શું કહેવાય બાજુમાં વાડી છે ત્યાં તમે કપા વીણીએ છીએ, બાકી તો જોવાનું પાણી ચાલુ. તો ફેમિલી હે ને ભાઈ પાણી ભરીને પછી ભાઈ એવો તો સીધો વીણવા માટે, અને વીણવાનું થોડુંક હતું અને અત્યારે હે ને ભાઈ એક જ સાહ રહ્યા છે. બાકી તો જો હવે આ થાંભલા સુધી છે ને થાંભલા દેખાય ત્યાં સુધી છે વીણવાનું, બાકી હવે એક સાહ છે તો બધા નીકળી ગયા છે. અને ભાઈ તડકો અત્યારમાં લાગે છે તો ફટાફટ વીણી નાખીને પછી પાછું પી જવાનું છે ઘરે. ફેમિલી અત્યારે સહાય છે ને તો ભાઈ અડધે પોગી જાય ને આવો થોડો કપા હોય ને એટલે ભાઈ મજા આવે અને કામે એવું ઉકલે હો ભાઈ ફટાફટ તો બધા વીણતા આવે ઘા કરે હું તો હાલ્યો જાઉં. મારો સાહ ને ભાઈ જો હા ટીનુભાઈ લેવરાતા જાય ભાડો, એક હાથમાં ટેલી એક હાથમાં કપા વીણે જાય ઘા કરી આખો સાહ લેતા જાય ભાઈ. તો હે ને હવે થોડુંક જ રૂ છે, બાકી તો વીણાતું આવે અને સામે સુધી થોડુંક જ છે આવે તો ફટાફટ વીણી નાખી. આ જો ઉહોડાનો કપા વીણવા આવ્યો ભાઈ, ઉહોડો સેલી વીણી પૂરી થઈ જાય. બધી પૂરું કરી હા હે ને ભાઈ છે જેવો જો છે આમાં કાંઈ છે જ નહીં. ઓલી બાજુ જે કાલ વીણતો હા ને એ હતો, બાકી આમાં તો કંઈ નથી. કપા અમારે ભાઈ થઈ ગયો છે પૂરો. તમારે કોઈને ધ્યાનમાં હોય ને તો કોમેન્ટ કરી નીચે કહેજો કે ભાઈ આ બાજુ કપા છે તો એ બાજુ અમે વીણવા આવીશું પાછા. અને હવે થોડુંક જે ઉહોડો તો કરી નાખી આવડા જોઈ લા. એ ભાઈ હમુઈ ને થતા એટલો કપા છે. ફેમિલી અત્યારે છે ને ભાઈ અમારે ટ્રેક્ટર આવી ગયું છે ને કપાસ જોખીને પછી ઘરે વ્યૂ જવાનું છે ને ધારાબેને જો મસ્તનું ઝાડવું બનાવ્યું છે. એનું બનાવ્યું ચા પીવાની કપડીનું બનાવ્યું ભાઈ. આ ચા અત્યારમાં પીધો ને આ કપનું જો કેવું ઝાડવું બનાવ્યું. બાકી તો બધા બેઠા છે અને ભાઈ ટ્રેક્ટર આવી ગયું છે તો કપાસ જોખીને ભરીને પછી નીકળી જવાનું છે. તો ફેમિલી હે અત્યારે ભાઈ ઝૂંપડા આવીને ખાઈ લીધું હતું અને પછી હવે માંડવી કાઢવાની હતી કપા વીણી તો આપણે વહી આવ્યા હતા. પછી ભાઈ જમ્યા છીએ અને પોરો ખાઈને પછી પાછું માંડવી કાઢવાની છે. તો અમે જો આપણે ઝૂંપડાની સામે જ છે માંડવી કાઢવાની ને તો પહેલાં હલર ફેરવવાનું છે
પછી આપણે પછી માંડવી કાઢવાની છે. અને તો હવે હે ને ભાઈ તડકો તો છે પણ તડકાની જ માંડવી કાઢવાની, કેમ કે સવારમાં તો બે શું કહેવાય કે ઝાકળ હતો. રોહિતભાઈ બે કવરાવે છે. જય સિયારામ બધાને. તો જો આજે તો આપણે કપાયણી વેલા રવી આવ્યા હતા 11 વાગે ને આવીને જોવો ખેડૂની અહીંયા માંડવી હતી તો વી ગયા બધા એલરમાં ધારણ પપ્પાને બધા કામ કરે છે ને પાસે જ છે એલર બધા સૌ ગાહડીએ વે કેમ કે આઘું પડી જાય તારે તો તપી ગયું હોય એટલે વધારે અલરમાં કેવરાવે તો બહારથી વેવે ને ભરવામાં તાણ પડી જાય છે આવતા. અહીંયા તો જો ભાઈ ગામ અલર ચાલુ છે. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ પાહો શું કહેવાય કે માંડવી થોડીક કાઢીને પોરો ખાધો છે, કેમ કે 2-3 ઢગલા લઈ લીધા છે અને થોડીક કાઢી નાખી છે. તો જો એટલી નીકળી છે માંડવી અને એટલું શું કહેવાય કે મને નામે નહીં આવડતું કાંધું. અને ભાઈ અત્યારે પોરો ખાધો ને, કેમ કે તડકો ભાઈ ફૂલે ફૂલ છે ને આ વસ્તુ હે ને ભાઈ તડકો હોય ને તો જ નીકળે, એટલે તડકાનું કામ લીધું છે ને હવે થોડુંક બાકી છે. હવે જો આ થોડાક પાથરા છે અને 2-3 ઢગલા છે, બાકીનું તો આગળ આપણે શરૂ કરીએ. અને એટલી અહીંયા છે તો ફટાફટ શરૂ કરી દઈએ. ભાઈ ભેગા થઈ ગયા છે વાંદડા અને ફટાફટ વેવા મળતા. અને હું હેન્ડ લાવું છું. હા હાલો મારો તો ફેમિલી ફટાફટ હલર શરૂ થઈ ગયો છે ને ઓરવા મળીએ પાછા. તો ફેમિલી અત્યારે હે ને ભાઈ વાગી જાય છે 3-3:30 જેવો સમય થઈ ગયો ને માંડવી પૂરી થવા આવી છે. હું વરતો હોય ને એટલે ભાઈ પોરો ખવાયો છું અને ભાઈ ધૂળ ધમાહા થઈ ગયા છે અને ભાઈ તડકો લાગ્યો ને વાત પૂછોમાં હજી થોડુંક બાકી છે. તો 4-5 જણા છે તો કામ ચાલુ છે. જો હવે એટલું બાકી રહ્યું છે જે આપણે તો પેલા ઓરે ને એટલું બાકી રહ્યું છે, બાકીનું કાંદું છે તો થોડુંક જ કાંદું રહ્યું, બાકી તો બધું નીકળી ગયેલું છે. તો ફેમિલી અત્યારે છે ને હાંસ પડી ગઈ, 100 વાગી ગયા છે ને ભગા હજી કાઢી રહ્યા છે. એમ 100 વાગે પછી નાવા વી ગયો તો કેમ કે થાકી ગયા ને પછી મેં પછી કાંઈ ક્લિપ લીધી નહોતી. અને ભાઈ આજ તો ભૂખ્યા કાઢી નહીં કે માંડવી હતી પણ હાવ એટલે હાવ થાકી ગયા. હજી વગર નાઈને પગ્યા છે અને બાકી તો અત્યારે છે ને ભાઈ રાંધવાનું બધું શરૂ થઈ ગયું છે. અને ભાઈ ગિલેપથી અજવાળ પડે ને એટલું અંધારું થઈ ગયું છે. અને હવે જવું છે પછી ગામમાં, તો પછી વ્લોગ કંઈ એન્ડ કરવાનો ટાઈમ મળશે નહીં. બાકી તો અમારે ગદુભાઈ છે ને અત્યારે કવરાવે મેં જો હા બેટા જો એને ને એને ફોન જ જોઈએ એક ધારા જો. તો કંઈ નહીં ફેમિલી, આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરશું. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી રામ.